શિવાય ઓમ નમઃ 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 શિવાય હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર 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 મહાદેવ હર મહાદેવ હર મહાદેવ ભલી વેડારી કટારી લાગા હેતાદી ગળા કે ભાણું હંભારી ગજારી માય હોવે તે સંગ્રામ જાતો હેમ જારી નીસે રીવ નારી સાત્ર વાકા હૈયા અચ્છા પિયા માંગે તારી દો તારી નામ અરે યાર બનાસકાંઠો આકલો પડકારો તો કરો ચકલા કોઈ દી બાજ નો બને યાર એટલે પડકારો કરતા રહેજો જો તમારા ખીચામાં પૈસા હોય વજન હોય હું ઘણીવાર કહું છું માલ હે તો મોહબ્બત હે યાર તો તમે આઈ સુધી આવજો અને ઘોળ કરજો હારા કામમાં પૈસા બધાય વપરાવાના છે હું ઘણા ડાયરામાં બોલ્યો છું આજે કહું છું કે આ પૈસા ઉડાડ્યા ન કહેવાય પૈસા તો મુંબઈના બિયર બારમાં નાચવા વાળા ઉપર ઉડાડે ને એને ઉડાડ્યા કહેવાય ધર્મના કામમાં વપરાય પૈસા તો લેખે વપરાણા કહેવાય એટલે હારા કામમાં અમારા ઉત્સવભાઈ બધાય છે આમાં કોઈના નામ અમારે ભાઈ અર્જુનભાઈ મારો ભાઈબંધ છે આયા જેતડા એનું આખું ગ્રુપ આવ્યું છે મારા બધાય મિત્રો એવા છે આયા તો હૃદયથી કહું છું કે બધાય આવા પૈસાના ઘોળ કરતા હોય ને કરોડો રૂપિયા ડાયરામાં ઘોળ ખાતા હોય એટલે ખહુરિયા ખૂણામાં બેઠા વાતું કરે એ વાતું શું કરે હવે સાંભળજો આ પૈસા બધા એકચ્યુઅલી 2 નંબરના છે લે તમારી ભલી થાય તમારી આગળ 1 નંબરના 5 નંબરના 8 નંબરના 9 નંબરના 12 નંબરના 18 નંબરના હોય તો આવો જે ધર્મના કામમાં હારા કામમાં પૈસા વાપરે એના માટે તો સાહેબ એને પ્રોત્સાહન આપજો એને તમે આગળ હાલજો સારા કામ કરતા હોય એને મોવડી બનાવજો કે સમાજમાં કે ધર્મના સારા કામ કરે છે અને બીજી વાત કરું તો હવે ગીત ગાઉં છું એટલે હું આ બધા બેઠા એને કહું છું ઉપાધિ તમારે કરવાની નથી ખીચામાં હાથ ન નાખો કાંઈ વાંધો ને પડકારો ટાણે કરતા રહેજો યાર હું કાયમ બોલું છું સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર ભલી વેડારી કટારી લાગા હેતાદી ગળા કે ભાણ હંભારી ગજારી માય હોવે તે સંગ્રામ આયા હેમ જારી નીસે રીવ નારી સાત્ર વાકા હૈયા અજા પિયા માંગે તારી દો તારી નામ પાર દસડી સાતવા હૈયા રાખવા ધરમ અંબોળી રતમાં થતી કંકોળી સી ગઠી બારું હોળી રમી પાદ સારી વિસરી હારા સારી વિસરી હારા પડી અડી આગે રાખી જમતા ટીકટી પાર દસડી સાતવા હૈયા રાખવા ધરમ અંબોળી રતમાં થતી કંકોળી સી ગઠી બારું હોળી રમી પાદ સારી વિસરી હારા નાગતા હાલિયા સુરા રણવા મેદાન માથે માંડિયા પલાણ થોડા થોડા ગમહાણ ટકાળી તાળીઓ બોલે મંડાળી તાળીઓ શિવ ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન હવે પેલા સપા કરું ગીત ગાતા પેલા તમને ઉલ્લેખ કરી દઉં બધાય ડાયરામાં કરું છું આજે કરી દઉં શિક્ષકો બેઠા છે સમજદાર બધાય બેઠા છે ઘણાને એવું થતું હોય બહુ જાજી ડિગ્રીઓ લીધેલા માણસો હોય બહુ જાજુ ભણીને ડિગ્રી માથે ડિગ્રી નિર્ણય માથે ડિગ્રી લીધી હોય એને એવું થાય કે તમે એકચ્યુઅલી ભડકાવ ભાષણ કરો છો હવે સાંભળજો ક્યારેક સ્વામી સચ્ચિદાનંદને તમે વાંચી લેજો એને કીધું છે વીરતા પરમો ધર્મ જેમાં ખુમારી ન હોય જેમાં વીરતા ન હોય એ બાયલા કોઈ દી બારવટા ન કરી શકે અને બીજી વાત નાલંદા વિદ્યાપીઠમાં લેંબુજી જેથી ચડાઈ કરી મોહમ્મદ બખ્તિયારે તેથી 250 ઘોડા લઈને મોહમ્મદ બખ્તિયાર આવ્યો અને 11,000 10,000 વિદ્યાર્થી અને 1,000 સ્ટુડન્ટ હતા 1,000 પ્રોફેસર હતા 10,000 વિદ્યાર્થી હતા અને તેથી ચડાઈ કરી એમાં અષ્ટાવધાની હતા સતાવધાની હતા સમજો છો એટલે વાત કરું છું બધાય એટલા બધા એજ્યુકેટેડ હતા
પણ વીરતા પરમો ધર્મ. ગાંધીજી બોલ્યા અહિંસા પરમો ધર્મ. ગાંધીજીને હિટલરનો ભેટો નહોતો છે ને એટલે બોલ્યા. જો ગાંધીજીને હિટલરનો ભેટો થઈ ગયો તો ગાંધીજી એવું ન બોલત કે અહિંસા પરમો ધર્મ. પણ હવે હા પણ જો 250 ઘોડા લઈને મહમદ બખ્તિયારે ચડાઈ કરી, નાલંદા વિદ્યાપીઠને ભાંગી તોડી અને મોટામાં મોટી વિશ્વની આપણી લાઇબ્રેરી હતી હળગાવી દીધી. આમાં બધા શિક્ષકો છે એને ખબર છે 3 મહિના કે હું ન ભૂલતો તો 6 મહિના સુધી એના ધુવાડા નીકળતા એવડી મોટી આપણા એવડા ગ્રંથો હતા, એવા મોટા આપણા પુસ્તકો હતા, એ હળગાવી દીધા. 250 ઘોડા લઈને આવવા વાળો મહમદ બખ્તિયાર 11,000 ને કતલે આમ કરી નાલંદા વિદ્યાપીઠને ભાગી તોડીને પાછો વયો ગયો. તેથી જો બધા એમાં વીરતા હોત અને શૌર્ય રસની વાતો સાંભળી હોત તો તમને લાગે છે કે મહમદ બખ્તિયારના બાપની તેવડ છે કે નાલંદા વિદ્યાપીઠ સામે મીટ માંડે? ઈ પહેલા તો બોટીયું બારી કાઢી લે. ઈ આપણો સનાતન ધર્મ છે, ઈ આપણી તાકાત છે આપણા દેશની. ત્યારે મને યાદ આવે શિવમભાઈ, શિવમ ટેટુ